વીએનએસજીયુ એપ્રિલ 2009માં ફંડ ફ્લોનો એટલે કે ભંડોળ પ્રવાહપત્રકનો પૂછાયેલો છે. સેલેસ લિમિટેડવાળો દાખલો 31/3/2018 અને 31/3/2019ની માહિતી આપેલી છે. એ તમારે ખાસ ધ્યાન આપવાનું કે 18-19માં 18 ડાબી બાજુ છે ને 19 જમણી બાજુ છે. ઘણીવાર 18 જમણી બાજુ આપી દે તો તમારો દાખલો આખો પેલી રીતે તમે ગણવા જાઓ તો ખોટો પડે ડાબે જમણે જોઈને. એટલે તમારે એ જોવાનું ખાસ, બરાબર છે. અને સૌથી પહેલાં હવાલા વાંચી લઈએ. રોકાણો તેની વેચાણ કિંમત પર 25% નફો મળે તેમ વેચેલા છે. માંડી વાળેલ ઘસારો કંપનીની કાયદાનું પાલન સામાન્યના મતમાંથી બધું બરાબર છે. મૂડીના મત શેરધારકોને બોનસ આપેલા છે. 4%ના વટાવે ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા છે. એટલે સ્ટોકનો કોઈ હવાલો નથી કે સ્ટોકની કિંમતમાં ફેરફાર કર્યો તે. એટલે આપણે સીધું કાર્યશીલ મૂડીનું પત્રક બનાવી શકીએ. તો કાર્યશીલ મૂડીનું પત્રક બનાવીએ તો 2000 અહીંયા 31મી માર્ચ 2017 ને 18 આપ્યું છે. આપણે 2018 અને 2019 થઈ જશે. તો 2018ની અંદર ચાલુ દેવામાં શું છે? તો ચાલુ દેવામાં લેણદારો 60,000ના હતા બેંક ઓવરડ્રાફ્ટ અને 1 મિનિટ, લેણદારો 60,000ના હતા અને જે હવે થઈ ગયા છે 35,000. એટલે શું થયું? કાર્યશીલ મૂડી લેણદારોમાં ઘટાડો થયો એટલે કાર્યશીલ મૂડીમાં વધારો ગણાય 25,000નો, બરાબર ને? કારણ કે એને વ્યસ્ત સંબંધ છે. ચાલુ મિલકતોને નહીં પણ ચાલુ દેવાને વ્યસ્ત સંબંધ છે. ચાલુ મિલકતોને સીધો સંબંધ છે. બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું છે તો બેંક ઓવરડ્રાફ્ટ પહેલાં કેટલું હતું? 50,000, જે હવે કેટલું થઈ ગયું છે? 0. એટલે કાર્યશીલ મૂડી એટલે બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારો ગણાય. કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ આપણે આમાં નહીં ગણશું, એના માટે આપણે ખાતું જ બનાવશું. જમીન, મકાન, યંત્રો, પાઘડી, રોકાણો આપણે સ્ટોક પર જઈએ તો એ ચાલુ મિલકતમાં છે. સ્ટોક 40,000 છે, જે હવે થઈ ગયા છે 70,000. એટલે સ્ટોકમાં વધારો એટલે કાર્યશીલ મૂડીમાં વધારો ગણાશે, જે તફાવત હોય તે. દેવાદારો 80,000ના 50,000 થઈ ગયા છે. ઘટાડો થયો એટલે ઘટાડો, વધારો થાય તો વધારો, સીધો સંબંધ. લેણી ઊંડીમાં 20,000ના 30,000 થયા છે. રોકડ સિલકમાં 20,000ના 30,000 થયા છે. અને બેંક સિલકમાં પહેલાં કંઈ નહીં હતું કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ હતી, જે હવે 90,000 થઈ ગઈ છે. એટલે કે વધારો થયો છે. ઓકે, તો કાર્યશીલ મૂડીના પત્રક પ્રમાણે તમે બે રીતે થાય. સીધી ગણતરી કરીએ તો ચાલુ મિલકત 2018ની 1,60,000 અને ચાલુ દેવા 1,10,000 એટલે બાદબાકી કરો એટલે કાર્યશીલ મૂડી છે 50,000, જે 2019માં કાર્યશીલ મૂડી થઈ ગઈ છે 2,35,000. એટલે કાર્યશીલ મૂડીમાં વધારો થયો છે 1,85,000નો. બીજી રીતે જોઈએ તો વધારાને ઘટાડાને જે તફાવત છે એના પરથી જોઈએ તો વધારો જે છે એ ઘણો વધારે છે અને ઘટાડો 30,000 છે. એટલે કુલ વધારો 2,15,000માંથી ઘટાડો 30,000 બાદ કર્યો છે. એટલે કંઈ 1,85,000 કાર્યશીલ મૂડીમાં વધારો બતાવે છે. અહીંયા જરાક ભૂલ છે, એટલે અહીંયા પછી 2,15,000 આવવા જોઈએ. એટલે 2,15,000માંથી 30,000 બાદ કરો એટલે 1,85,000 તમારી કાર્યશીલ મૂડીમાં વધારો આવે. એ કાર્યશીલ મૂડીમાં વધારો ક્યારે થાય? તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય પૈસા આપણી પાસે આવે એટલે કંઈક વેચ્યું હોય તો આવે. કાર્યશીલ મૂડી એટલે કાર્યશીલ મૂડી એટલે મિલકત કહેવાય. ચાલુ મિલકત આવી આપણી પાસે એટલે પૈસા ગયા હશે. પૈસા ગયા હશે એટલે ભંડોળનો ઉપયોગ થયો હશે અને ભંડોળનો ઉપયોગ થયો એટલે ભંડોળ પ્રવાહપત્રકની અંદર પ્રાપ્તિ અને ઉપયોગમાં ઉપયોગ બાજુ લખીએ કાર્યશીલ મૂડીમાં વધારો. કેટલો છે વધારો? કાર્યશીલ મૂડીમાં વધારો કેટલો આવ્યો? 1,85,000. ઓકે, એટલે 1,85,000 લખી દઈએ. ચાલો હવે આપણો દાખલાની શરૂઆત કરીએ હવાલાથી. સૌથી પહેલાં હવાલાની વિગતો પતાવીએ. જરૂરત પ્રમાણે ખાતા બનાવશું. રોકાણો તેની વેચાણ કિંમત પર 25% નફો મળે તેમ વેચેલા છે. એટલે કે રોકાણોનું ખાતું બનાવી દઈએ. અહીંયા રોકાણોનું ખાતું મારી પાસે તૈયાર જ છે. તો એની શરૂઆતની બાકી 60,000 છે. તો રોકાણો એટલે મિલકત કે મિલકતની શરૂઆતની બાકી ઉધાર બાકી આવે એ કેટલી છે? 60,000.
છેવટની બાકી નથી, બરાબર છે, છેવટની બાકી નથી. ઓકે, તો કારણ કે વેચેલા છે, હવાલામાં જ આપેલું છે કે રોકાણો 25% નફો મળે તેમ વેચેલા છે, પણ 25% નફો શેના પર? વેચાણ કિંમત પર 25% નફો. એટલે આપણે અહીં જરાક લખી દઈએ બાજુમાં ગણતરીમાં કે વેચાણ કિંમત, પહેલાં તો આપણે શું આવશે? મૂળ કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત, બરાબર છે. તો મૂળ કિંમત તો આપણી પાસે લખેલી છે 60,000, પ્લસ નફો કેટલા ટકા છે? 25% છે, ટકાવાળું બાજુમાં લખું છું. અને વેચાણ કિંમત પર 25% કીધા છે, એટલે 100 ક્યાં લખાશે? મૂળ કિંમત પર 100 લખાશે કે વેચાણ કિંમતમાં 100 લખાશે? મૂળ કિંમતમાં 100, વેચાણ કિંમત નહીં. અહીંયા શું કીધું? વેચાણ કિંમત પર 25% નફો કીધો છે, એટલે વેચાણ કિંમતમાં 100 લખાય. મૂળ કિંમત અથવા પડતર કિંમત પર 25% કીધા હોય તો તેની જગ્યાએ 100 લખાય. જો મૂળ કિંમત કીધી હોય તો આ 100 રહેતે, અને 25% નફો એટલે કેટલો થશે? 125 વેચાણ કિંમત થશે. અહીંયા એવું નથી, વેચાણ કિંમત પર 25% કીધા, એટલે વેચાણ કિંમતને 100 ધારવાના, અને 25 નફો એટલે મૂળ કિંમત કેટલી રહેશે? 75 થઈ જશે. બરાબર છે, ક્લિયર? તે 75માં 25 નફો ઉમેરો તો 100 થાય ને? 80,000 વેચાશે. વેરી ગુડ. અને તો 75 બરાબર 60,000, તો 25 બરાબર કેટલા? 20,000. 20,000. અને 100 બરાબર કેટલા? 80,000. એટલે વેચાણ કિંમત 80,000 છે. હવે આની સામાન્ય આમ નોંધ લખીએ તો શું આમ નોંધ આવે? કોઈ પણ વસ્તુ તમારી પાસે મિલકત જાય તો જમા થાય, એટલે રોકાણ જશે, એટલે રોકાણ ખાતે જમા થશે. અને પૈસા આવશે, રોકાણ વેચો એટલે પૈસા આવશે, પૈસા આવે તો ઉધાર થશે, એટલે બેંક ખાતું ઉધાર થશે. તો બેંક ખાતે ઉધાર થશે 80,000, રોકાણો તો તમારા 60,000 ગયા, એટલે 60,000 જમા થશે. આ બંનેનો ડિફરન્સ જમા બાજુ આવશે 20,000. એ કયા ખાતે લખવાનો? તો નફો છે એટલે નફા નુકસાન ખાતે લખાય, પરંતુ આમાં કંઈ આપેલું હોય કે મૂડી અનામત ખાતે લખો કે તો એ પ્રમાણે લખવાનું. અહીંયા કંઈ નથી કીધું એટલે નફા નુકસાન ખાતે લખવાનું. બરાબર છે. આ તમારી આમનોંધ થઈ ગઈ. આમનોંધ પ્રમાણે આપણે એન્ટ્રી કરી. બેંક ખાતે ઉધાર એટલે ભંડોળ પ્રવાહ પત્રકની ઉધાર બાજુ એટલે કે પ્રાપ્તિ બાજુ, પૈસાની પ્રાપ્તિ થઈ 80,000 લખી દઈએ. $80,000 રોકાણ વેચાણ. પછી નફા નુકસાન ખાતામાં જમા બાજુ રોકાણ, વેચાણ નફો કેટલો? 20,000. આ બંનેની એન્ટ્રી આપણે રોકાણ ખાતામાં આપીએ. રોકાણ ખાતું, હા આર્યું. તો કે નફા બેંક ખાતે આપણે 80,000 લખ્યા. નફા નુકસાન ખાતે એની ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ આવશે, 20,000 લખ્યા. એટલે તમારું ખાતું થઈ ગયું બંધ. ક્રોસ એન્ટ્રી આપી દીધી ને? ક્લિયર? આ ટોપિક ક્લિયર? ઓકે. માંડી વાળેલ ઘસારો, જમીન મકાન 25,000 ને યંત્રો 20,000. એ ઘસારો માંડી વાળેલ છે, તો આપણે લખવું હોય તો એ પણ લખી દઈએ, એમાં કંઈ વધારેનો ટોપિક નથી. અને વાહનનું ખાતું આ દાખલો બીજો છે, એટલે જમીન મકાન ઘસારા બાદ કિંમત. ઘસારાની જોગવાઈ કંઈ આપેલી છે? ઘસારાની જોગવાઈ જોઈ લઈએ. તો ઘસારાની જોગવાઈ એવું કંઈ આપેલું નથી. જમીન મકાન અને યંત્રોનો જ ઘસારો કીધો છે ને? હા, તો સીધું છે, જમીન મકાન અને યંત્રોનું ખાતું બનાવી દેવાનું. પડતર કિંમત તેની પણ ચોપડે કિંમત જ બનશે. વાહન એવું કંઈ છે નહીં, તો આપણે એટલો ભાગ કાઢી નાખીએ. પછી ઘસારાની જોગવાઈનું ખાતું નથી આની અંદર. યંત્રનું ખાતું બનાવવાનું છે, ઘસારાની જોગવાઈનું ખાતું નથી બનાવવાનું. ઓકે, તો મકાનનું ખાતું અને યંત્રનું ખાતું. ચલો, તો પહેલાં તો આપણે મકાન અને યંત્રની બાકી લખી દઈએ. જમીન મકાન અને યંત્રોની.
તો જમીન મકાનની શરૂઆતની બાકી કેટલી છે? 1,50,000 અને છેવટની બાકી કેટલી છે? 2 લાખ. એ જ રીતે યંત્રની શરૂઆતની બાકી કેટલી છે? 1,20,000 અને છેવટની બાકી કેટલી છે? 2,50,000. આ ઘસારાની જોગવાઈનું ખાતું બનાવીએ તો આ પડતર કિંમતે આવે, પણ અહીં ઘસારાની જોગવાઈનું ખાતું નથી એટલે આ ચોપડે કિંમતે આવશે. ઓકે, ક્લિયર? ચલો, હવે આપણને શું કહે છે? ઘસારો. જમીન મકાન પર 25,000 અને યંત્રો પર 20,000. ઘસારો જોગવાઈ નહીં કરવાની, પણ નફા નુકસાન ખાતે ઘસારો જશે. અને ઘસારો 25,000 અને અહીંયા ઘસારો 20,000. અત્યારે આટલી એન્ટ્રી કરી અને આ બંને ઘસારો છે, તો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવો પડશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જઈએ. હા, યંત્ર જમીન મકાન પર ઘસારો $25,000 અને યંત્ર ખાતે 20,000. ક્લિયર? કંપની એ કાયદાની જરૂરી જોગવાઈનું પાલન કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેરો 10% પ્રીમિયમે પરત કરેલા છે. પ્રેફરન્સ શેરો પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1,20,000 મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે. કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2:1ના પ્રમાણમાં બોનસ શેર આપેલા છે. આ બધું આપણે પછી કરીએ. 4%ના વટાવે ડિબેન્ચરો બહાર પાડવામાં આવ્યા હતા, એ પહેલાં પતાવી દઈએ. ડિબેન્ચરનું ખાતું બનાવેલું હોય તો ઠીક, નહીં તો બનાવી દે. આર્યું ડિબેન્ચર વટાવનું ખાતું બી છે ને ડિબેન્ચરનું ખાતું બી છે. અહીંયા પણ પેલું મૂળ કિંમત અને નફાવાળું કાં છે? આ રોકાણોનું છે ને આપણું, આ રોકાણોની ગણતરીનું છે ને. કંઈ આપણે થોડીક જગ્યા કરી દઈએ. ઓકે, હવે ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હતા, તો ડિબેન્ચરના ખાતામાં બાકીઓ લખીએ. પહેલાં 1 લાખ શરૂઆતની બાકીમાં કંઈ નથી, તો ડિબેન્ચરની શરૂઆતની બાકી કઈ બાજુ આવે? નથી. અને બાકી આગળ લઈ ગયા આપેલું છે 1 લાખ. કેમ આમાં આ બાજુ લઈશું? આ દેવા કહેવાય ને. મિલકત બાજુ હોય તો ઉધાર બાકી આવે, દેવા બાજુ હોય તો જમા બાકી આવે, ઊંધું આવે. હવે ડિબેન્ચર ક્યાં છે? ક્યાં ગયા? 15%ના છે, 1 લાખ. તો હવે એમાં શું કીધું છે? પહેલાં તો હતા જ નહીં એટલે બહાર જ પાડેલા છે તો દેખાય છે, પણ કઈ રીતે બહાર પાડ્યા છે? 4%ના વટાવે બહાર પાડવામાં આવ્યા હતા. હવે જો 1 લાખ છે પણ 4%ના વટાવે બહાર પાડ્યા છે, બરાબર છે. તો એ ડિબેન્ચર આપણે બહાર પાડીએ એટલે ડિબેન્ચરના પૈસા આપણી પાસે આવશે એટલે બેંક ખાતે જે ઉધાર થશે, હે ને? બેંક ખાતે ઉધાર થશે. કેટલા થશે? તો કે 4% વટાવે બહાર પાડીએ એટલે 96 રૂપિયા જ આવશે આપણી પાસે. એટલે વટાવ ખાતે કેટલા થશે? 4 રૂપિયા થશે. અને તે ડિબેન્ચર ખાતે પૂરેપૂરા 100 રૂપિયા થશે ટકાની દ્રષ્ટિએ જોઈએ તો. એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તો તે ડિબેન્ચર ખાતે તો 1 લાખ થવા જ જોઈએ, કારણ કે 1 લાખ અહીંયા છે તો એનો સરવાળો આ બાજુ લાવીએ તો અહીંયા 1 લાખ આવવા જોઈએ. અને અહીંયા 1 લાખ લાવવા માટે આપણે ડિબેન્ચર બહાર પાડવા પડે. તો અહીંયા તમારી પાસે બેંક ખાતે અને વટાવ ખાતે 2 એન્ટ્રી આવશે, બરાબર છે. તો બેંક ખાતે કેટલા આવશે? 100 બરાબર 1 લાખ, તો 96 બરાબર કેટલા? 96,000. અને અહીંયા આવશે 4,000. આમનો સમજ પડી? ઓકે, એની એન્ટ્રી કરી દઈએ. તો ડિબેન્ચર ખાતામાં જ બંને એન્ટ્રી કરી દઈએ. એક તો લખી દઈએ બેંક ખાતે કેટલા? 96,000. અને બીજી એન્ટ્રી કરીએ 4,000ની ડિબેન્ચર વટાવ ખાતે.
આખું લખવું પડે ડિબેન્ચર વટાવ ખાતે, મેં ખાલી વટાવ લખ્યું છે. ઓકે, ચલો તો ડિબેન્ચર વટાવ ખાતામાં એની ક્રોસ એન્ટ્રી આપીએ. ડિબેન્ચર ખાતે એમાં પણ ભૂલ છે, 10%ના ડિબેન્ચર હોય તો 10%ને એવું લખવું પડે, પણ તમે વ્યવસ્થિત લખજો. 4000 અને બેંક ખાતે ઉધાર થશે 96,000, એટલે ભંડોળની પ્રાપ્તિમાં 96,000. ઓકે, હવે ડિબેન્ચર વટાવનું પણ જોઈ લેજો, બુકમાં આપણને આપેલું છે કે નહીં ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ દેખાય છે તમને? કશે ડિબેન્ચર વટાવ દેખાય છે? ના, નથી દેખાતો. તો નથી દેખાતો તો આ ડિબેન્ચર વટાવના ખાતામાં 4000 તો દેખાય છે, એનું શું કરશું? એનું શું કરશું? નફા નુકસાન ખાતે માંડી વાળશું. વેરી ગુડ. 4000 એટલે એની શું આમ નોંધ બને? આમ જોવા જઈએ તો નફા નુકસાન ખાતે ઉધાર 4000, તે ડિબેન્ચર વટાવ ખાતાની જમા બાજુ લખ્યું ને, તે 4000. ક્લિયર? ચલો, એ બી પત્યું. ત્યાર પછી શું કહે છે? ગઈ સાલના કરવેરાની રકમ 30,000 ચૂકવવામાં આવી હતી, આવી છે. ચલો, કરવેરા. કરવેરાનું પણ આપણે ખાતું બનાવીએ જ છીએ, સૂચિત ડિવિડન્ડનું પણ બનાવીએ જ છીએ. તો બંનેની બાકીઓ લખી દઈએ. આ નફા નુકસાન ખાતામાંની એન્ટ્રી આપવાની બાકી છે ને, પહેલાં આપી દઈએ 4000, નહીં તો ભૂલાઈ જશે. ઓકે, ચાલો. ત્યાર પછી કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડની એન્ટ્રી આપી દઈએ. તો કરવેરાની જોગવાઈમાં 25,000 છે શરૂઆતની બાકી, અને બાકી આગળ લઈ ગયા કેટલા છે? 30,000. એ જ રીતે સૂચિત ડિવિડન્ડમાં પણ સેમ. સૂચિત ડિવિડન્ડમાં 25,000 શરૂઆતની બાકી છે અને છેવટની બાકી છે 50,000. ઓકે, બંનેમાં નોર્મલ સાઈમ જ એન્ટ્રી આવે, પણ આમાં હવાલો આપ્યો એ પ્રમાણે થોડો ફેરફાર કરવો પડે. ગઈ સાલના કરવેરાની રકમ 30,000 આ વર્ષે ચૂકવીએ. નોર્મલી આની અંદર ગયા વર્ષના પૈસા આ વર્ષે ચૂકવવાના, આ વર્ષના પૈસાની જોગવાઈ કરવાની જે આવતા વર્ષે ચૂકવવાના હોય. ઓકે, હા, તો કરવેરા. ઓકે, હવે આમાં કરવેરા કેટલા કીધા? ગઈ સાલના ચૂકવવામાં આવ્યા છે આ વખતે, તો આપણે ચૂકવીએ પૈસા એટલે બેંકમાંથી પૈસા જશે, એટલે બેંક ખાતે જમા થશે અને કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર થશે 30,000. હે ને? એટલે એની આમ નોંધ કરવી હોય તો પણ થાય, નહીં કરીએ તો પણ ચાલે. બેંક ખાતે ઉધાર તે કરવેરાની જોગવાઈ ખાતે જમા. કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે બેંક ખાતાની જમા બાજુ એની ક્રોસ એન્ટ્રી કરીએ અને 30,000. કેટલા છે? 30,000 ચૂકવેલા હતા. ઓકે, ગઈ સાલના. ત્યાર પછી કરવેરાની જોગવાઈની વાત કરીએ તો ખાતું જે બંધ કરીએ તો ડિફરન્સ કેટલો આવે છે? તો 60 ને 25 એટલે 35,000 ડિફરન્સ આવશે. એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો, એટલે નફા નુકસાન ખાતે ઉધાર કેટલા થશે? 35,000 કરવેરાની જોગવાઈ ખાતે. બેંક ખાતે. હવે આમાં સૂચિત ડિવિડન્ડમાં શું હોય કે જેટલા કંઈ કીધું નથી એવું નહીં, કરવેરાની જોગવાઈ કે સૂચિત ડિવિડન્ડમાં કંઈ નહીં કીધું હોય તો જે ગયા વર્ષના બાકી આગળ લાવ્યા હોય ને એ આપણે ચૂકવી દેવાના પૂરેપૂરા, અને ચાલુ વર્ષના જે 50,000 આપણે નક્કી કર્યા છે તે જોગવાઈ આપણે નફા નુકસાન ખાતે કરવાની, એટલે 50,000 અહીંયા આવી જશે. બરાબર છે? એટલે 25,000 બેંક ખાતે
જમા કરશું અને 50,000 નફા નુકસાન ખાતે ઉધાર કરશું. નફા નુકસાન ખાતે ઉધાર 50,000 અને 25,000 બેંક ખાતે શું આવશે? સૂચિત ડિવિડન્ડ ખાતે. ક્લિયર? ચાલો, હવે આટલી એન્ટ્રી થઈ ગઈ. ઓકે, હવે આપણે બે હવાલા બાકી છે. એક તો રેડીમેબલ પ્રેફરન્સ શેર અને બોનસ શેર. બરાબર છે. ચલો, તો પહેલાં આપણે રેડીમેબલ પ્રેફરન્સ શેરથી શરૂઆત કરીએ, કે એની જ અનામતમાંથી બોનસ શેર આપવાના છે. તો રેડીમેબલ પ્રેફરન્સ શેરની એન્ટ્રી કરીએ તો પહેલાં આપણે બધા જ ખાતા, એને લાગતા વળગતા જેટલા પણ છે બધા ખાતાની બાકીઓ લખી દઈએ. ક્યાંથી શરૂ થશે? અહીંયાથી મૂડી અનામતથી જે હોય તે બધી આપણે લખીએ. તો પહેલું આપણને આપેલું છે એમાં રેડીમેબલ પ્રેફરન્સ શેર. તો રેડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે 10%ની. એમાં શરૂઆત બાકી આગળ લાવ્યામાં 90,000 છે અને બાકી આગળ લઈ ગયામાં કંઈ જ નથી, એટલે 0 કરી દઉં છું. ઇક્વિટી શેર 2,40,000ના 4 લાખ છે. ઇક્વિટી શેરનું ખાતું પણ છે 2,40,000 અને બાકી આગળ લઈ ગયામાં 4 લાખ. બધું આપણે પાકા શેરમાં શરૂઆતથી જ લઈ લેવાનું. જામીનગીરી પ્રીમિયમમાં 20,000ના 8,000 થયા છે. તો 20,000 જામીનગીરી પ્રીમિયમનું પણ ખાતું છે જ તૈયાર. સામાન્ય અનામતમાં 1,90,000 થયા છે. નફા નુકસાન ખાતામાં 40,000ના 87,000 થયા છે. નફા નુકસાન ખાતું તો એમ બી આપણે બાકી લખવાની બાકી જ હતી. 40,000 87,000, એને બહુ ફરક નથી પડતો. હવે છે બસ, બીજું કશું નથી જરૂર હમણાં. હવે કંપની કાયદાની જરૂરી જોગવાઈનું પાલન કરીને હવાલો વાંચીએ. પ્રેફરન્સ શેરો 10% પ્રીમિયમે પરત કરેલા છે. પ્રેફરન્સ શેર પરત કરીએ એટલે આપણે એનો અર્થ એમ થયો કે આપણે એટલા પૈસા આપવાના છે. અને પરત કરીએ એટલે ડાયરેક્ટ પરત નથી કરી દેતા, એની કાનૂની જોગવાઈનું પાલન કરવું પડે. પણ પહેલાં કાનૂની જોગવાઈનું પાલન કરતાં પહેલાં આપણે નક્કી તો કરવું પડે ને કે પ્રેફરન્સ શેર પરત કરવા છે તો કઈ રીતે કરવા છે. એ નક્કી કરીએ એટલે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જેટલી આપણી પ્રેફરન્સ શેર મૂડી હોય એ મૂડી તો ખરી જ, એ તો પરત કરવાની છે પ્રેફરન્સ શેર મૂડી ખાતે. પ્લસ આપણે પ્રીમિયમથી પરત કરવાના કીધેલા છે. કેટલા ટકા પ્રીમિયમથી? 10% પ્રીમિયમથી પરત કરવાના. એટલે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 10% કરવાના. 90,000ના 10%, 9,000. અને એટલી રકમ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવાની છે, નક્કી કર્યું. એટલે 99,000 આપવાના છે. હવે આ 99,000 કઈ રીતે લાવશું? તો કે પ્રીમિયમની રકમ કઈ રીતે લાવશું અને મૂડીની રકમ કઈ રીતે લાવશું? તેની અંદર કંઈક આપેલું હશે. પ્રેફરન્સ શેર પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1,20,000 મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. ક્યાંથી લઈ ગયા? સામાન્ય અનામતમાંથી. સામાન્ય અનામતમાંથી કેટલા લઈ ગયા? 1,20,000 મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. એટલે એની આમ નોંધ આ રીતે બનશે. કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેરધારકોને 2:1 એ પછી આપણે જોઈશું. હવે આ 1,20,000 તો મૂડી પરત અનામત ખાતે આવ્યા. આ 9,000 ક્યાંથી લાવશું? પ્રીમિયમના. તો પ્રીમિયમના જે છે તે આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી જ આવશે. તો એ 9,000 જામીનગીરી પ્રીમિયમમાંથી લેવા પડશે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. જો જામીનગીરી પ્રીમિયમમાં હોય તો, નહીં હોય તો આપણે નફા નુકસાનમાંથી. પણ જામીનગીરી પ્રીમિયમમાં છે જ. જુઓ, જામીનગીરી પ્રીમિયમ 20,000 છે અને અહીંયા 8,000 છે. એટલે થશે અહીંયા પ્રેફરન્સ શેરમાં કંઈ ગડબડી નથી ને? સોરી, માય મિસ્ટેક. અહીંયા 7.5 ભરપાઈ છે. 7.5 જ ભરપાઈ છે. એટલે પહેલાં પૂરેપૂરા ભરપાઈ બનાવવા પડશે ને, એટલે અહીંયા ભૂલ આવશે આપણી. અહીંયા 9,000 પણ નહીં આવે. પહેલાં તો પૂરેપૂરા ભરપાઈ બનાવવા પડશે. એટલે અધૂરા ભરપાઈ છે ને પૂરા ભરપાઈ બનાવવા પડશે. બનાવવા નહીં એટલે કે મંગાવવા પડશે. એ આપણી કાયદાની જોગવાઈનું પહેલું પ્રથમ પગથિયું છે. અને તો પહેલાં બાકી હપ્તા મંગાવીએ. બેંક ખાતે ઉધાર કેટલા મંગાવવા પડશે? 7.5 ભરપાઈ છે, 10નો શેર છે. તો
તો ₹2.5 બરાબર, પણ પહેલાં 90,000 રકમ છે ને એને 7.5 વડે ભાગો એટલે આપણને ખબર પડે કે એક શેરની કિંમત કેટલી. 90,000 ભાગ્યા 7.5. 12,000 શેર છે. હા, 12,000 શેર જે છે. હવે આપણે બરાબર, મને આ પહેલાં 1,20,000 આવ્યા એટલે ડાઉટ ગયો. તો 12,000 શેર જે છે એ 12,000 શેર પર ₹2.5 મંગાવવાના એટલે કેટલા થશે? 30,000. એ 30,000 આપણે મંગાવીશું બેંક ખાતે ઉધાર. 30,000 તે પ્રેફરન્સ, આમ તો તે બાકી હપ્તા ખાતે આવે પહેલાં, અને પછી બાકી હપ્તા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે. ચલો, તો આ એન્ટ્રી થઈ ગઈ આપણી. એટલે એની આમનોંધ થઈ ગઈ. આમનોંધ થઈ ગઈ એટલે એની એન્ટ્રી કરી. પ્રેફરન્સ શેર મૂડી ખાતામાં જમા બાજુ આવશે ને, પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા બાજુ 30,000, પણ એની સામેનું શું નામ લખ્યું છે? બાકી હપ્તા ખાતે. અને પેલી બેંક ખાતાવાળી એન્ટ્રી કરી દઈએ. બેંક ખાતા ઉધાર એટલે ભંડોળ પ્રવાહની ઉધાર બાજુ 30,000 બાકી. ક્લિયર? ચલો, ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડીનું પત્યું. હા, હવે આપણે ટોટલ કેટલા થયા? તો કે પહેલાં 90,000 પ્લસ આ 30,000 એટલે 1,20,000 આવશે. આ 1,20,000 પર કેટલા ટકા પ્રીમિયમ આપવાનું છે? 10%. 10% છે કે 15%? 10% છે. 10% પ્રીમિયમે પરત કરે એટલે 12,000 પ્રીમિયમ ના આવશે. એટલે કેટલા થશે? 1,32,000 થશે. હવે આની અંદર પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પહેલાં 1,20,000 કરી દઈએ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. તો પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બંધ થયું. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું છે, તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું, અહીંયા ઉપલબ્ધ ખાતું બનાવવાની જરૂર નથી. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું 12,000 સોરી. તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 12,000. એ પણ ક્યાં આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. અને પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતાની પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું આપણે બનાવતા નથી, એ ઓટોમેટિક એન્ટ્રી પડી જશે એની, કારણ કે છેલ્લે પાછું પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા આપવાના ને ત્યારે. હવે આ 1,20,000 માટે તો આપણે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. અને જામીનગીરી આજે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના જે છે 12,000, એમાં મોટા ભાગે તો જામીનગીરી પ્રીમિયમ હોય તો એમાંથી જ ઉપયોગ કરવાનો. તો જામીનગીરી પ્રીમિયમમાંની પહેલાં ક્રોસ એન્ટ્રી આપીએ 12,000ની. તો 12,000 ખાતું બંધ કરીએ અને 12,000 લખીએ. અને જામીનગીરી પ્રીમિયમમાં જોઈએ કેટલા છે. તો જામીનગીરી પ્રીમિયમમાં 20,000 છે. તો 20માંથી તો 12 અપાઈ જશે. એટલે અહીંયા પૂરેપૂરા જામીનગીરી પ્રીમિયમમાં જ લખી દઈએ. બરાબર છે? 12,000 એની ક્રોસ એન્ટ્રી જામીનગીરી પ્રીમિયમમાં આપી દઈએ. 12,000 પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. બરાબર છે? અને એની આમનોંધ પણ લખી દઈએ. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર બાજુ લખ્યા ને 12,000, તે અહીં 12,000 લખવાના છે. 1,20,000 લખી દીધા છે ભૂલથી. તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. હવે આ એન્ટ્રી પતી ગઈ. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે આપણે જે 1,32,000 આપવાનું નક્કી કર્યું હતું, તો 1,32,000 આપી દઈએ પ્રેફરન્સ શેર હોલ્ડરોને. અને અહીંયા ઉપલબ્ધ ખાતું નથી એટલે નહીં આવશે. અને 1,32,000 આપી દઈએ તો બેંક ખાતે. તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું તો બંધ થઈ ગયું. ત્યાં 1,32,000 જમા ને 1,32,000 ઉધાર બેંક ખાતે જમા કરવાના છે. 1,32,000 એટલે ભંડોળ પ્રવાહનો ઉપયોગ, ભંડોળનો ઉપયોગ પ્રેફરન્સ હોલ્ડર ખાતે. ચલો, ત્યાર પછી બોનસ આપવાનું છે. કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેરધારકોને 2:1ના પ્રમાણમાં બોનસ આપેલા છે. બોનસ આપીએ તો બોનસ માટે શું કરશું? તો કે મૂડી પરત અનામતનો ઉપયોગ કરવાનો છે. ને વર્તમાન શેરહોલ્ડરો કેટલા છે? આપણે સામાન્ય અનામતમાં બી એક એન્ટ્રી કરવાની બાકી ને.
સામાન્ય અનામત ખાતે ઉધાર 1,20,000 કરવાના છે ને. અને મૂડી પરત અનામત ખાતું આપણે બનાવ્યું હતું. હા, મૂડી પરત અનામત ખાતું બનાવ્યું છે. તો મૂડી પરત અનામત ખાતામાં જમા બાજુ 1,20,000 લખવાના છે ને સામાન્ય અનામત ખાતે. ચલો હવે સામાન્ય અનામતમાંથી આપણે 2/1 હવે ઇક્વિટી શેર કેટલા છે? ઇક્વિટી 2,40,000 છે. 2,40,000 માં 2/1 એટલે કેટલા થશે? એટલે શેર હોલ્ડર તો 24,000 જ થાય ને ઇક્વિટી. હા, શેર હોલ્ડર 24,000 થશે, પણ એ કેટલા થશે? 2/1 આમાં કોઈ બાકી આપતા નથી ને એમાં પણ. ઓકે, 2,40,000 ના 2/1 એટલે 2,40,000 એ એક સોરી 2 શેર છે, તો એક શેર બરાબર કેટલા? 2/1 1,20,000 એમ નહીં, 2 લાખ એમ નહીં 2,40,000 બરાબર 2 તો 1 બરાબર એટલે 2 બરાબર 2,40,000 તો 1 બરાબર કેટલા? 8,000. 1,20,000 2,40,000 2 છે, ડબલ છે, તો સિંગલ કેટલા થાય? 1,20,000. હા, એટલે 1,20,000 બોનસ આપવાનો, બરાબર. અને આપણે સામાન્ય અનામતમાં પૂરેપૂરા 1,20,000 જ છે, મૂડી પરત અનામત ખાતે લઈ ગયા તે, એટલે પૂરેપૂરા બોનસમાં ચાલ્યા જશે, એટલે 1,20,000 શેર હોલ્ડરના બોનસ ખાતે. ઓકે, તો શેર હોલ્ડરના બોનસ ખાતે આપણે બોનસ ખાતું બનાવ્યું છે? નથી બનાવ્યું, કંઈ વાંધો નહીં. તો નોર્મલી શું આમનો તે થશે? મૂડી પરત અનામત ખાતે ઉધાર બોનસ આપવાની, મૂડી પરત અનામત ખાતે ઉધાર 1,20,000 તે શેર હોલ્ડરના બોનસ ખાતે $1,20,000 અને શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર 1,20,000 તે ઇક્વિટી મૂડી ખાતે $1,20,000. હવે ઇક્વિટી મૂડી ખાતે જમા પાછા આપણે 1,20,000 કરવા પડશે. મૂડી પરત અનામત ખાતું બંધ થઈ ગયું. ઇક્વિટી મૂડી ખાતાની જમા બાજુ 1,20,000 કરવા પડશે. તો કેટલા થયા? શેર હોલ્ડરના બોનસ ખાતે તો 1,20,000 3,60,000 થયા. હજુ 40,000 ખૂટે છે ઇક્વિટી શેર મૂડીમાં. ઇક્વિટી શેર મૂડીમાં હજુ 40,000 ખૂટે છે. તો એનું શું કરશું? એ આપણે એક ઇક્વિટી શેર અહીંયા જે લખેલું છે ને, આપણે એક આમનો ખાલી રાખી છે. આમાં તો જરૂર પડે તો આપણે ઇક્વિટી શેર બહાર પાડી શકાય, હે ને. ઘણીવાર પહેલાં 1,20,000 સામાન્ય અનામતમાંથી નહીં લઈ જવામાં આવે તો ઘટતી રકમ આપણે બે ઇક્વિટી શેર બહાર પાડી શકાય, હે ને. અહીંયા એવું કંઈ કીધું નથી, તો પણ આપણે ઇક્વિટી શેર 40,000ના ઘટે છે, એટલા ઘટતી રકમ આપણે 40,000ના શેર બહાર પાડી દેવાના, બરાબર છે. એટલે બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઓકે, તો 40,000 લખી દે ઇક્વિટી શેર મૂડી ખાતે. ક્યાં છે? હા, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 40,000 કરી દઈએ. બેંક ખાતે નવા શેર બહાર પાડ્યા તે. હવે આમાં પણ જો જામીનગીરી પ્રીમિયમમાં તફાવતમાં રકમ ઘટતી હોય તો પ્રીમિયમથી બહાર પાડવાના, એટલે એટલી રકમ જામીનગીરી પ્રીમિયમમાં જશે, અને બાકી ટોટલ બેંકમાં જશે. હવે બેંકમાં આમાં 40,000 જ આવશે ઉધાર બાજુ, એટલે ભંડોળની પ્રાપ્તિ 40,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. ઓકે, ચલો. એટલે નોર્મલી એ ટોપિક પણ પતી ગયો, બોનસ પણ અપાઈ ગયા, બધા હવાલા પતી ગયા. હવે આપણે ડિફરન્સ જોતા જઈએ. પહેલાં તો આપણે પાકા સરવાળાના બે વિગતો વચ્ચેનો ડિફરન્સ જોતા જઈએ, જેના ખાતા નથી બનાવ્યા તે. પ્રેફરન્સ મૂડી પતી ગઈ, ઇક્વિટી જામીનગીરી સામાન્ય અનામત નફા નુકસાન ખાતો 15%ના ડિબેન્ચર્સ પતી ગયા, લેણદારો એ બધું પહેલાંમાં આવી ગયું. કરવેરાની જોગવાઈ પતી ગયું, સૂચિત ડિવિડન્ડ કાયમી મિલકતો જમીન મકાન યંત્રો એના ખાતા બનાવેલા છે. પાઘડી જોઈ લે. પાઘડી 1,60,000 ની 80,000 થઈ. શું કરશું આનું?
પાઘડી ઘટી કહેવાય હતી, ઘટીને ઘટી. એટલે માંડીવાળી કહેવાય નફા નુકસાન ખાતે. બરાબર છે. એટલે શું આમનો લખવી હોય તો લખાય નફા નુકસાન ખાતે ઉધાર. પાઘડી ખાતે જમા. 1 લાખ અરે કેટલી છે 80,000. 80,000નો ઘટાડો થયો ને. ચલો ત્યાર પછી રોકાણો 60,000 છે. રોકાણોનું આપણે ખાતું બનાવી દીધેલું હતું, વેચી નાખેલા. સ્ટોક એ બધું તો પહેલાંમાં ચાલ્યું જશે એટલે બધું પતી ગયું. હવે આપણે ખાતાઓ પહેલેથી જોતા જઈએ, કોઈ બાકી હોય તો બંધ કરવાના. તો સૌથી પહેલાં મકાનનું ખાતું. તો મકાનના ખાતામાં ડિફરન્સમાં કેટલો ફેર પડે છે તો કે ઉધાર બાજુ ઘટે છે. કેટલા ઘટે છે? 75,000 ઘટે છે. એ 75,000ના મકાન ખરીદ્યા હશે, કારણ કે મકાનની ઉધાર બાજુ છે. તો ઉધાર બાજુ એટલે મિલકત આવે તો ઉધાર થાય, એટલે મિલકત આવી હશે 75,000ની, એના માટે પૈસા ચૂકવ્યા હશે એટલે બેંક ખાતે જમા કરીએ. અને તો 75,000 બેંક ખાતે જમા કરીએ. મકાન ખાતે ચલો ત્યાર પછી યંત્રોમાં જઈએ તો યંત્રની અંદર પણ કંઈક ખૂટે છે. કઈ બાજુ ખૂટે છે? ઉધાર બાજુ જ ઘટે છે. કેટલા ખૂટે છે? 20 ને 70 55 1,50,000. તો યંત્રો 1,50,000ના ખરીદ્યા છે. ઉધાર બાજુ તો બેંક ખાતે ખરીદી. પર લખેલું જ છે. ચલો પછી કયા ખાતા બંધ કરવાના છે? યંત્ર ખાતું પતી ગયું. રોકાણોનું ખાતું બંધ થઈ ગયું છે. કોઈ એન્ટ્રી બાકી હોય તો જોઈ લઈશું. સૂચિત ડિવિડન્ડનું ખાતું પતી ગયું. કરવેરાની જોગવાઈ ડિબેન્ચરનું ખાતું બંધ થઈ ગયું. ડિબેન્ચર વટાવનું ખાતું બંધ થઈ ગયું. સામાન્ય અનામતનું ખાતું બંધ કરવાનું છે. તો ડિફરન્સની રકમ કઈ બાજુ આવે છે? અહીંયા બાકી આગળ લાવ્યા હતા. આ મૂડી પરત અનામત ખાતે લઈ ગયા તે, અને આ બાકી આગળ લઈ ગયા હતા. તો અહીંયા જમા બાજુ ડિફરન્સ ઘટે છે કે 1,10,000. એને ક્યાં લઈ જશો? એ નફા નુકસાન ખાતામાંથી લાવશું. એટલે એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતે કરીએ. 1,10,000. શું હતું? સામાન્ય અનામત ખાતે. ચલો સામાન્ય અનામત પતી ગયું. ઇક્વિટી શેર મૂડીનું ખાતું બંધ થઈ ગયું. પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બંધ થઈ ગયું. મૂડી પરત અનામત ખાતું બંધ થઈ ગયું. ઉપલબ્ધ ખાતાની એમાં જરૂર નથી. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું પણ બંધ થઈ ગયું. જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ બંધ થઈ ગયું. નફા નુકસાન ખાતામાં સુધારેલો નફો આવ્યો છે 3,51,000. તે ભંડોળ પ્રવાહ પત્રકની ઉધાર બાજુ લખીએ 3,51,000. તો બંને બાજુ સરવાળો સરખો આવવો જોઈએ. અને સરવાળો સરખો આવે છે એટલે આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. આ દાખલો પૂરો. હવે આ દાખલામાં કંઈ પૂછવું હોય તો પૂછી લઉં. ના. ઓકે, ક્લિયર? હા.